નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ બુલેટ બ્રેકિંગ સાથે હું છું જિજ્ઞાસા। નવનીત બાલદિયાને માર મારવાના કેસમાં મોટા સમાચાર। નવનીત બાલદિયાને માર મારવાના કેસમાં હવે એસઆઈટીની રચના કરાઈ છે। ભાવનગર રેન્જ આઈજી ગૌતમ પરમારે એસઆઈટીનું ગઠન કર્યું છે। આ એસઆઈટી કમિટીમાં પીએસઆઈ, 2 હેડ કોન્સ્ટેબલનો પણ સમાવેશ થયો છે। સમગ્ર કેસની નિષ્પક્ષ તપાસ કરવા માટે સૂચના અપાઈ છે। રેન્જ આઈજી એસઆઈટીના સભ્યો સાથે મહત્વની બેઠક કરશે। 5 અધિકારીઓ ટીમમાં રહેશે, જેમાં આઈપીએસ જયવીર ગઢવી સામેલ રહેશે। બોટાદ એસઓજી એમજી જાડેજાની તપાસ કરશે। પોલીસ સબ ઇન્સ્પેક્ટર પીજે વાળા અને અન્ય 2 કોન્સ્ટેબલ પણ આ કમિટીમાં સમાવેશ થયો છે, જે તપાસ કરશે। અને માનનીય મુખ્યમંત્રી શ્રી અમે લોકો રજૂઆત કરવા ગયા અને અંદર તટસ્થ તપાસ આવી જોઈએ એની માટે અમે લોકો બધા રજૂઆત કરવા ગયા। ભાઈ, આજે વાત આવી છે, વિવાદ આવ્યો છે, આમાં ક્યાંક એવું લાગે છે કે 2 સમાજ સામે આવ્યા હોય? નહીં, એવું કોઈ વાત નથી। આ કોઈ કહેતું હોય તો મને ખબર નથી। તો નવનીત બાલદિયાને માર મારવાના કેસમાં હવે એસઆઈટીની રચના કરવામાં આવી છે, જેમાં ભાવનગર રેન્જ આઈજી ગૌતમ પરમારે એસઆઈટીનું ગઠન કર્યું છે। બોટાદ એસઓજી એમજી જાડેજા, પોલીસ સબ ઇન્સ્પેક્ટર પીજે વાળા અને અન્ય 2 કોન્સ્ટેબલ પણ આ એસઆઈટીની ટીમમાં સામેલ રહેશે, જે સમગ્ર કેસની તપાસ કરશે। સમગ્ર કેસની નિષ્પક્ષ તપાસ કરવા માટે થઈને સૂચના આપવામાં આવી છે। 5 અધિકારીઓ ટીમમાં રહેશે, જેમાં આઈપીએસ જયવીર ગઢવી પણ સામેલ છે। બોટાદ એસઓજી એમજી જાડેજા, પોલીસ સબ ઇન્સ્પેક્ટર પીજે વાળા અને અન્ય 2 કોન્સ્ટેબલ પણ આ ટીમમાં રહેશે, જે સમગ્ર કેસની નિષ્પક્ષ તપાસ કરશે। તો આજના દ્રશ્યો છે કે જ્યાં એક તરફ નવનીત બાલદિયાને માર મારવાનું કેસ કે એક પછી એક કોળી નેતાઓ છે તે એમની મુલાકાત લઈ રહ્યા છે અને હવે આ કેસમાં નિષ્પક્ષ તપાસ માટે એસઆઈટીની રચના કરાઈ છે। બગદાણાના બખેડા મામલે ગાંધીનગરથી મોટા સમાચાર। કોળી સમાજના નેતાઓએ મુખ્યમંત્રીને મળીને રજૂઆત કરી છે। બગદાણા ધામના સેવકને ન્યાય અપાવવા માટે યોગ્ય તપાસની માંગ કરાઈ। એસઆઈટીનું ગઠન અથવા ડીઆઈજી કક્ષાના અધિકારી તપાસ કરે તેવી માંગ કરી છે। પરસોત્તમ સોલંકી, કુંવરજી બાવળિયાની હાજરીમાં રજૂઆત કરવામાં આવી છે। સરકારે યોગ્ય રીતે તપાસ થવાની ખાતરી આપી હોવાનું હીરાભાઈ સોલંકીએ જણાવ્યું। એમણે કહ્યું કે આ કોઈ સમાજ વર્સિસ સમાજની લડાઈ નથી। કોઈ પણ સમાજ વિશે કોઈ ટિપ્પણી ન કરશો। બગદાણા ધામના સેવક નવનીતને ન્યાય માટે રજૂઆત કરી હોવાનું તેમણે જણાવ્યું। મંત્રી સાહેબ સાથે એક મુલાકાત કરીને એક આવેદનપત્ર અમે આપ્યું છે અને એ આવેદનપત્રમાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે જે ન્યાયની વાત છે, અમારે કોઈ સમાજ ટુ સમાજ પ્રત્યે કોઈ આ પ્રશ્ન નથી। સમાજ વર્સિસ સમાજ કોઈ છે નહીં, કોઈ રાજકીય પ્રશ્ન નથી। પહેલી વાત આપના માધ્યમથી કહેવા માંગુ છું કે લોકો જે વાત કરતા હોય આપના માધ્યમથી હું આટલું સ્પષ્ટ કહી દઈશ કે કોઈ રાજકીય આ પ્રશ્ન છે નહીં, કોઈના પર દાવ લેવા જેવી વાત છે નહીં। નવનીતભાઈને ન્યાય મળે અને સાચી દિશામાં ક્યાંક એવું લાગે છે નવનીતભાઈને કે ભાઈ આ સાચી દિશામાં તપાસ નથી થઈ રહ્યો અને એના કારણસર આ તપાસ થવી જોઈએ અને આ તપાસ બીજા કોઈને સુપૃત કરે, ડીઆઈજી લેવલે તપાસ થાય, એસઆઈટી બને, એના માટેની એક રજૂઆત થઈ છે અને સંપૂર્ણપણે આ ન્યાય અન્યાયની લડાઈ છે, અસામાજિક કોના સામેની આ લડાઈ છે। એટલે કોઈ સમાજ અસામાજિક હોતો નથી। મુખ્યમંત્રી સાથે હીરાભાઈ સોલંકીની અને કોળી સમાજની બેઠક પૂર્ણ થઈ છે। આપણી સાથે હીરાભાઈ સોલંકી છે, તેમની સાથે વાત કરીશું। ખાસ મુખ્યમંત્રી સાથે કોળી સમાજના આગેવાનોની આ બેઠક મળી હતી, જે હાલ પૂર્ણ થઈ છે અને હીરાભાઈ સાથે સીધા જે છે તે વાત કરવાનો પ્રયાસ કરીશું। હીરાભાઈ અને કોળી સમાજના અન્ય આગેવાનો પણ આ બેઠકની અંદર હીરાભાઈ, શું વાતચીત થઈ બેઠકની અંદર અને શું? ભાઈ, મુખ્યમંત્રી સાહેબ સાથે આ ચર્ચા અમારી થઈ છે કે ભાઈ 15 ધારાસભ્ય સહિત અને સાંસદો સહિત અમે જે રજૂઆત મુખ્યમંત્રી સાહેબને કરી છે અને અમને લાગે છે કે ક્યાંક ને ક્યાંક ન્યાય મળી જશે અમને। તપાસ ક્યાં કોને સોંપવામાં આવે, કઈ રીતે તપાસ થાય એ વિષય મુખ્યમંત્રી સાહેબનો છે, અમારા હર્ષભાઈ સંઘવી સાહેબનો છે અને અમને એવું લાગે છે કે આ મુદ્દા પર
જે સાચું હશે એ બહાર આવશે. અત્યાર સુધી શું લાગ્યું તમને જે પ્રકારની તપાસ થઈ, ખાસ સમાજના આગેવાનો અને તમે આ ઘટનાક્રમની અંદર જોડાયા, ત્યાર પછી તપાસ યોગ્ય દિશામાં થઈ રહી છે, નથી થઈ રહી? શું તમને લાગ્યું જેના કારણે ગાંધીનગર સુધી પહોંચવું પડ્યું? ના, આ સમાજના પર આવો એક આઘાત જેવો એક પ્રશ્ન બન્યો છે ત્યારે એની લાગણી હતી કે ભાઈ સમાજના વડીલો, સમાજના આગેવાનો, સમાજના ધારાસભ્યશ્રીઓ, બધા લોકો જે કઈ વાત છે એ વાત ઉપર સુધી મૂકવા માટેની વાત હતી. એટલે એ વાત અમે અહીંયા સુધી ક્યાં સુધીમાં કોઈ ડેડલાઈન આપી છે? કોઈ એવી ડેડલાઈન નહીં. આ તો તપાસનો વિષય છે અને તપાસ થશે. ભાઈ, છેલ્લો પ્રશ્ન, એ પ્રકારની ચર્ચાઓ ચાલી રહી છે કે આ તો જ્ઞાતિગત રાજકારણની વાત છે અને તેના કારણે આ પ્રકારનો હુઆપો મચાવવામાં આવી રહ્યો છે. આપના માધ્યમથી હજુ એકવાર સ્પષ્ટતા કરું કે કોઈ રાજકીય દાવપેચ નથી, કોઈ સમાજ ટુ સમાજની આ વાત નથી. આ ન્યાય અને અન્યાયની લડાઈ છે. સામાજિક અસામાજિક લોકો દંડ મળે, અસામાજિકના સામે આ લડાઈ છે અને એને અમને ન્યાય મળે. હીરાભાઈ સોલંકી કહી રહ્યા છે કે આ કોઈ સમાજની અથવા જ્ઞાતિગત લડાઈ નથી, પરંતુ આ ન્યાયની લડાઈ છે અને સમાજને ન્યાય મળે તે માટે તેઓ આ લડત જે છે તે ચલાવી રહ્યા છે. તમામ એ કોળી સમાજના આગેવાનો, ધારાસભ્યો અહીં પહોંચ્યા છે. એ નેતાઓ પણ અહીં પહોંચ્યા છે, આગેવાનો પણ પહોંચ્યા છે કે જેઓ આ બેઠકની અંદર ઉપસ્થિત રહ્યા હતા. માંગ કરવામાં આવી છે કે ડીઆઈજી કક્ષાના પોલીસ અધિકારી છે તેમના રાહબરી હેઠળ, તેમના નેતૃત્વમાં આ સમગ્ર ઘટનાક્રમની તપાસ સોંપવામાં આવે અને ન્યાયિક તપાસ થાય તે દિશાની અંદર માંગ જે છે તે કરવામાં આવી છે. થોડા સમયમાં સંભવિત રીતે એક પ્રેસ કોન્ફરન્સ પણ કરવામાં આવશે. ઉમેશ મકવાણા છે, આપના તેઓ ધારાસભ્ય છે. ઉમેશભાઈ, શું બેઠકની અંદર ચર્ચા થઈ? આજે માનનીય પરસોત્તમભાઈ સોલંકીની આગેવાનીમાં આજે અમારા કોળી સમાજનું જે પ્રતિનિધિ મંડળ હતું, સૌ ધારાસભ્યશ્રીઓ, સૌ સાંસદશ્રીઓ, અમારા કેન્દ્રીય મંત્રી અને અમારું ધારાસભ્યનું પ્રતિનિધિ મંડળ એ મુખ્યમંત્રીશ્રીને મળ્યા છે. ખાસ કરીને જે ગુજરાતમાં કોળી સમાજ ઉપર જે અત્યાચારો વધી રહ્યા છે, જીવલેણ હુમલાઓ વધી રહ્યા છે અલગ અલગ જિલ્લાઓમાં, એની માનનીય મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરી છે. ખાસ કરીને જે બગદાણામાં જે ઘટના બની છે એના મુખ્ય આરોપી હજી સુધી એની ધરપકડ કરવામાં નથી આવી. એટલે બધી રજૂઆત માનનીય પરસોત્તમભાઈ સોલંકી સાહેબ દ્વારા કરવામાં આવી છે અને મુખ્યમંત્રીશ્રી દ્વારા અમને બાંહેધરી પણ આપવામાં આવી છે કે નજીકના સમયમાં કોઈ પણ વ્યક્તિને, કોઈ પણ ગમે તેવો આરોપી છે એને છોડવામાં નહીં આવે. દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ જાય. દરેકને કાયદાનો પાઠ ભણાવવામાં આવે છે. બગદાણા વાળી ઘટનામાં શું માંગ કરાય? મુખ્યત્વે કયા લેવલ પર તપાસ થાય અને જે આક્ષેપ થઈ રહ્યા છે કે ભાઈ માયાભાઈના દીકરા દ્વારા આ હુમલો કરવામાં આવ્યો હતો, તે દિશામાં શું રજૂઆત થઈ? ચોક્કસ અમારા સમાજના સૌ આગેવાનોએ માનનીય મુખ્યમંત્રીશ્રીને દરેક માહિતગાર કર્યા છે કે જેને ફરિયાદી છે એને જે નામ આપ્યા છે એનું નિવેદન પણ લેવામાં આવ્યું છે અને એ નિવેદનના આધારે જે કોઈ વ્યક્તિ આમાં હુમલો કરનાર અને કરાવનાર વ્યક્તિ જે કોઈ હોય એની યોગ્ય દિશામાં તપાસ કરી અને વહેલી તકે આની ધરપકડ કરવામાં આવશે તેવી રજૂઆત કરી છે અને મુખ્યમંત્રીશ્રીએ બાંહેધરી પણ આપી છે કે કોઈ પણને છોડવામાં નહીં આવે. અચ્છા ઉમેશભાઈ, એક તર્ક એ બતાવો કે એ પ્રકારનો પણ બાબત સામે આવી રહી છે કે ભાઈ આ તો જ્ઞાતિગત રાજકારણ જે છે તેના કારણે આ સમગ્ર મુદ્દો ઉપજાવવામાં આવ્યો કે માયાભાઈના દીકરા ટિકિટ માટે દાવેદાર થયા અને તેઓ ત્યાં ટિકિટ ન માંગે, કોળી સમાજનું જ ત્યાં પ્રભુત્વ અથવા તો તેના ધારાસભ્યને કે ઉમેદવારને ટિકિટ મળે તે માટે આ સમગ્ર વિવાદ જે છે તે ઉભો કરવામાં આવ્યો. આ મુદ્દે આપ શું કહો છો? કારણ કે આપ પણ એ સમાજમાંથી આવો છો, તે સમાજના આગેવાન. નહીં, આ ટિકિટને અને આ મહુવાની ઘટનાને કાંઈ લેવા દેવા નથી. જે જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે એ અતિ ગંભીર બાબત છે અને આ હુમલાને કોળી સમાજ ચાખી લેવાના મૂડમાં જ નથી. એ પછી કોઈ પણનો દીકરો હોય કે સાંસદનો દીકરો હોય કે મંત્રીનો દીકરો હોય કે મુંબઈના ધારાસભ્યનો દીકરો હોય, જ્યારે કોળી સમાજના ઉપર, આગેવાનો ઉપર આવા હુમલા થાય છે ત્યારે ચોક્કસપણે સૌ કોળી સમાજના અમારા ધારાસભ્ય, સાંસદો, મંત્રીશ્રીઓ એક થઈ અને ચોક્કસ સરકારમાં અમે રજૂઆત કરશું અને કોઈને છોડવામાં નહીં આવે. આમાં કોઈ ડેડલાઈન આપી છે કે ભાઈ આટલા સમયમાં તમે આ પ્રકારની તપાસ સોંપો અથવા ન્યાય અપાવો, એવી કઈ? નજીકના સમયમાં તે આના જે કોઈ આરોપીઓ છે જેને હુમલો કરાયો છે એ જેલના સળિયા પાસે રહેશે. ચોક્કસ. ઉમેશભાઈ મકવાણા ધારાસભ્ય છે
બોટાદથી અને તેઓ પણ આ બેઠકની અંદર ઉપસ્થિત હતા, હાજર રહ્યા હતા. તેમનો એ પ્રકારનો દાવો છે કે મુખ્યમંત્રીએ એ પ્રકારનું આશ્વાસન આપ્યું છે કે જે પણ ગુનેગાર હશે તેની સામે સખત કાર્યવાહી કરવામાં આવશે. સાવરકુંડલામાં કોળી સમાજ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું છે. નવનીત બાલદિયા પર થયેલ હુમલાના વિરોધમાં આવેદન આપ્યું. સાવરકુંડલા પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપી કાર્યવાહીની માંગ કરી છે. મોટી સંખ્યામાં કોળી સમાજના લોકો હાજર રહ્યા હતા. અમદાવાદના માંડલ તાલુકામાં પાટીદાર સમાજની ભવ્ય રેલી યોજાઈ. રામપુરા ચોકડીથી માંડલ મામલતદાર કચેરી સુધી આ ભવ્ય રેલી યોજાઈ હતી. વરુણ પટેલની આગેવાનીમાં મોટી સંખ્યામાં આ રેલીમાં પાટીદાર સમાજના લોકો જોડાયા હતા. ભાગેડુ લગ્ન પ્રથાના વિરોધમાં જે કાયદો બનાવવામાં આવે એવી માંગ કરવામાં આવી રહી છે તેના સમર્થનમાં આ રેલી યોજાઈ હતી. અત્યાર હાલ રેલીના માંડલ ખાતે રામપુરા 3 રસ્તાથી હજારોની સંખ્યામાં પાટીદાર માતાઓ, બહેનો, વડીલો, યુવાનો સાથે મામલતદાર શ્રીને ભાગેડુ લગ્ન પ્રથાના વિરુદ્ધમાં ગુજરાતી અધિકારીઓને થતી હેરાનગતિની બાબતમાં અમારા આમંત્રિત મહેમાનો શ્રી મનોજભાઈ પનારા, ગીતાબેન પટેલ, દિનેશભાઈ બામણિયા, અમારા પાટીદાર સમાજના પ્રમુખની આગેવાની આવેદનપત્ર આપવા જઈ રહ્યા છીએ. સુરતના માંડવી વિસ્તારમાં ધર્માંતરણ મુદ્દે ભારે વિરોધ થયો. આદિવાસીઓના ધર્માંતરણ મુદ્દે રેલી યોજવામાં આવી. દેવ બિરસા સેના દ્વારા રેલી યોજી આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. ધર્માંતરણના વિવિધ મુદ્દા સાથે પ્રાંત અધિકારીને આવેદન અપાયું છે. વિસ્તારમાં આદિવાસીની જમીન પર ચર્ચની સંખ્યાઓ વધી છે. ચર્ચ બનાવવા માટે આવતા ફંડ સંસ્થાઓની તપાસની માંગ ઉઠી છે. અધિકારી કર્મચારી દ્વારા દેવળોમાં ફંડ સહકારની તપાસની માંગ ઉઠી છે. આદિવાસી વિસ્તારમાં ચર્ચનું સંચાલન કોણ કરે છે તેની પણ તપાસ કરવામાં આવે તેવી માંગ છે. વડોદરામાં સાંસદ અને જિલ્લા પ્રમુખના અભિવાદનનો સમારોહ યોજાયો. અભિવાદન સમારોહમાં એક કાર્યકરે પોતાનો બળાપો ઠાલવ્યો હતો. કાર્યકરે વડોદરાના સાંસદને એક વ્યક્તિ એક હોદ્દાની વાત કરી. સાંસદ હેમાંગ જોશીની હાજરીમાં કાર્યકરોએ આ મુદ્દો ઉઠાવ્યો હતો. સાંસદને યુવા મોરચાના પ્રમુખ બનાવાતા અભિવાદન સમારોહ યોજાયો. સમગ્ર મુદ્દે સિનિયર કાર્યકર બિપિન પટેલે નિવેદન આપ્યું. તેમણે કહ્યું કે મેં બેઠકમાં માત્ર રજૂઆત જ કરી હતી. ગીર સોમનાથના ઉના નગરપાલિકાના અધિકારીઓ ભ્રષ્ટાચાર કરતા હોવાનો આરોપ લાગ્યો છે. ગીર સોમનાથ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પુંજાબાઈ વંશનો આરોપ. ઉના નગરપાલિકામાં ઊંચા ટેન્ડરો મારફતે ભ્રષ્ટાચાર કરતા હોવાનો દાવો થયો. બાંધકામમાં નીતિ નિયમોનું પાલન ન થતું હોવાનો પણ દાવો. સમગ્ર મુદ્દે નગરપાલિકા કોઈ પગલાં ન લેતું હોવાનો પણ દાવો કરાયો છે. જે તે કોઈ કોમર્શિયલ બાંધકામ કરે તો એને બીયુ પરમિશન લેવી એમની પ્રાથમિક જવાબદારી છે. તો આજે પણ જો ચકાસણી કરવા જઈએ તો મોટા ભાગે બીયુ પરમિશન આપવામાં આવી નથી. મને જે મેં માહિતી જાહેર માહિતી અધિકારની જે માહિતી માંગી છે એ માહિતીની અંદર આ ઘટસ્ફોટ થયો છે. એમાં દાખલા તરીકે કહેવાય તો એપેક્સ જે હોસ્પિટલ છે તો એ હોસ્પિટલની જે માહિતી આવી છે એ માહિતીની અંદર આજની તારીખે એમને બીયુ પરમિશન આપવામાં આવી નથી. હવે જો બીયુ પરમિશન નથી તો આ હોસ્પિટલ ગેરકાયદેસર ચાલે છે તો એનો જવાબદાર કોણ? નગરપાલિકાએ એની સામે તાત્કાલિક અસરથી કડક પગલાઓ લેવા જોઈએ. કોઈ પણ બીયુ પરમિશન વિનાનું બાંધકામ કરેલું હોય અને બીયુ પરમિશન ન લીધું હોય તો એ વાપરી શકતા નથી. એને તાત્કાલિક અસરથી તાળા મારવા પડે, એની સામે ગેરકાયદેસરની કાર્યવાહી કરવી પડે. એ નગરપાલિકાની રિસ્પોન્સિબિલિટી છે, નગરપાલિકાની જવાબદારી છે. પણ નગરપાલિકાના ચીફ ઓફિસર સંપૂર્ણપણે વહીવટી રીતે નિષ્ફળ ગયા અને એ પોતે પણ ભાગીદાર હોય અને નગરપાલિકાના પદાધિકારીઓ ભાગીદાર હોય એ પ્રકારનો વહીવટ ઉના નગરપાલિકા દ્વારા અત્યારે ચાલી રહ્યો છે. નગરપાલિકામાં જે બાંધકામ પરમિશન ઓનલાઈન પરમિશન જ આપવામાં આવે છે અને એમાં જે બાંધકામ કરવાનું હોય છે એના માટે રેકર્ડ ઓન પર્સન કે જે નોંધાયેલા આર્કિટેક્ટ હોય અને અરજદાર એમની પર્સનલ જવાબદારી હોય છે. અને જો આવા જે બાંધકામો આવેલા છે ત્યાં
એના ઉપર અમે નોટિસ પણ આપેલી છે એમને, અને જે આરોપી છે એમને પણ અમે નોટિસ આપેલી છે અને આ બાબતે ધ્યાન રાખવા માટેની સૂચનાઓ પારિત કરેલી છે. કુતિયાણાના બાહુબલી એમએલએ કાંધલ જાડેજાનો વિડીયો વાયરલ થયો છે. કાંધલ જાડેજાએ અધિકારીઓને કહ્યું, ટાંગા ભાગી નાખીશ. મોહમ્મદપુરા ધ્રુવાળા ગામ પ્રવાસે કાંધલ જાડેજાનો આકરો અવતાર જોવા મળ્યો. ધારાસભ્ય કાંધલ જાડેજાએ ગ્રામજનો સમક્ષ અધિકારીઓને ઘેર્યા હતા. એમએલએ કાંધલ જાડેજાએ અધિકારીઓને આકરી ભાષામાં ફટકાર્યા હતા. ગામના લોકોની રજૂઆતો સાંભળી અધિકારીઓને બોલ્યા હતા. મેન્ટેનન્સ કરાવડાવો, મારી વાત સાંભળો, તમે મેન્ટેનન્સ કરાવો અને તમારે જીબી વાળા બાર ચેક કરો, તમને મારી વાત કરાવો, બરાબર? અને હવાના ફોરમાં 5-5 વાગ્યામાં શું છે બેઝિકલી હોતી તમે રોડ અંદર સારું લાગે? હવે ડિવિઝન વાળા ગયા તેલ લેવા મારે નથી ખબર પડે. મને વાત કરાવો તમે, હું કહી દઉં બરોબર, કામ ભાંગી નાખે ભાઈ, કેટલા કોઈ તમે જબરદસ્તી ચેકિંગ કરવાનું કહી જાય બધા ખાલી બેનગીરી હોય ને તમારે કરી અમારે જે બરોબર આપણે પૂરા કરવા આપણે વ્યૂ ન કરે સુકાય છે ના પડો એટલે બહાર આવતા હું મને વાત કરાવું દવા કોર્સ બરોબર ના શું પૂરું કરાવો. રાજકોટ મનપા કર્મચારીને માર મારવા મામલે આક્રોશ ઉઠ્યો છે. રાજકોટમાં કોન્ટ્રાક્ટરની દાદાગીરી સામે ભારે રોષ વ્યાપ્યો. મનપાના પેવિંગ બ્લોકના કોન્ટ્રાક્ટર દ્વારા ઇજનેરને માર મારવામાં આવ્યો હતો. તમામ ઇજનેરો મનપા કમ્પાઉન્ડમાં એકત્રિત થયા. એન્જિનિયરિંગ યુનિયન દ્વારા કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહીની માંગ ઉઠી છે. કોન્ટ્રાક્ટરે એન્જિનિયરને લાફા ઝીંકતા મામલો બીચક્યો હતો. વોર્ડ નંબર 18માં ચાલતા પેવિંગ બ્લોકની કામગીરી દરમિયાન બબાલ થઈ હતી. રાજકોટથી આ મુદ્દે વધુ વિગતો સાથે સંવાદદાતા રહીમ જોડાઈ ગયા છે. રહીમ, રાજકોટમાં કોન્ટ્રાક્ટરની દાદાગીરી સામે લોકોમાં અત્યારે ભારે રોષ જોવા મળી રહ્યો છે. ચોક્કસપણે જિજ્ઞાસા, જે રીતના વાત કરવામાં આવી તો રાજકોટ શહેરની અંદર કોન્ટ્રાક્ટરની દાદાગીરી છે તે સામે આવી છે. રાજકોટ મનપાના એન્જિનિયરને જે ફડાકા મારવામાં આવ્યા છે તેને લઈને એન્જિનિયરો છે તે અત્યારે હડતાલ ઉપર ઉતર્યા છે. ધવલભાઈ નામના જે વ્યક્તિ છે કે જેમને જે કોન્ટ્રાક્ટર દ્વારા ફડાકા મારવામાં આવ્યા છે, સીધા તેમની સાથે વાત કરશું. ધવલભાઈ, શું વાત હતી ને આટલો બધો ઉગ્ર મામલો થવો પડ્યો? કોન્ટ્રાક્ટરની દાદાગીરી સામે આવી છે, શું આખી હકીકત? આજ રોજ રાજકોટ મહાનગરપાલિકામાં ઈસ્ટ ઝોન બાંધકામ વિભાગ રૂમ નંબર 15માં ડેપ્યુટી સાહેબની ચેમ્બરમાં આગળના કામ બાબતે ડિસ્કશન ચાલતું હતું. ડેપ્યુટી સાહેબ, જેમાં હું પોતે અને એજન્સી જે મનીષભાઈ વેકરિયા જે હુમલો કરનાર છે એ વ્યક્તિ હાજર હતા. જેમાં ડિસ્કશન બાદ નક્કી થયું કે આવતીકાલે એક ટાઈમે આપણે આગળની જે ચાલ છે, પેઇંગ બ્લોકનું કામ ચાલુ છે, એ દેખાડવામાં આવશે. ત્યારબાદ જે છે જે એને ઉગ્ર થઈને હુમલો કર્યો મારા પર. કાલનું કીધું એમાં જ એને પીતો હલી ગયો. હા, આજની બદલે કાલનું. આજે કારણ શું હતું? કેમ આજે વાઇબ્રન્ટ ગુજરાત ને એ બધું ચાલી રહ્યું છે, જેથી કામકાજનું ભારણ હોય, બીજું પણ એક્સ્ટ્રા જે છે કામનો ભારણ હોય, જેથી આજે શક્ય નહોતું, તેથી આવતીકાલનો ટાઈમ લીધેલો સવારનો. એક તરફ વાઇબ્રન્ટ ગુજરાતની કામગીરી ચાલુ છે, કોન્ટ્રાક્ટરનો તો એવું તો શું થયું કે એક જ દિવસ લેટ કરવાનું કીધું અને તેઓ પીતો હલ્યો ને જે એન્જિનિયર છે તેને ફડાકા મારવામાં આવ્યા. બીજી બાજુ આ રાજકોટ મનપાના તમામ એન્જિનિયરો છે તે અત્યારે રાજકોટ મહાનગરપાલિકાના પટાંગણની અંદર એકત્ર થયા છે અને જેઓ તેમની માંગ છે કે કોન્ટ્રાક્ટર છે તેમની સામે કાર્યવાહી થાય તેવી માંગ કરી રહ્યા છે. કારણ કે ડેપ્યુટી અધિકારીની હાજરીમાં આ પ્રકારનું કૃત્ય કેટલું યોગ્ય એ પણ સૌથી મોટો સવાલ ઉત્પન્ન થઈ રહ્યા છે. શું કહેશો મોટાભાઈ, જે રીતના આખી આ માંગ કરવામાં આવી રહી છે, શું માંગ છે ને સાથે જો કોઈ માંગ સ્વીકારવામાં નહીં આવે તો આવતીકાલથી શું કાર્યક્રમ રહેવાના છે, શું કહો છો? અત્યારે અમારી સામાન્ય જે માંગણી છે કે એજન્સી વિરુદ્ધમાં કર્મચારી ઉપર ફરજ દરમિયાન રૂકાવટનો જે છે એ પ્રકારનો કેસ દાખલ કરવામાં આવે અને એ કોર્પોરેશન દ્વારા દાખલ કરવામાં આવે અને તમામ પ્રકારની લીગલ એડ છે કર્મચારીશ્રીને આપવામાં આવે, જેથી કરીને આ પ્રકારના બનાવો ભવિષ્યમાં ન બને. કર્મચારી છે એ લોકોની સુખાકારી માટે દિવસ રાત જોયા વિના આ વાઇબ્રન્ટ ગુજરાતમાં આપ જોઈ રહ્યા છો કે 24 કલાક અત્યારે દિવસ રાત ડામરના રોડ રસ્તાના બ્યુટિફિકેશનના કામ ચાલુ છે. ત્યારે હસતા મોઢે આ જ્યારે કામગીરી કરી રહ્યા હોય ત્યારે આ પ્રકારની ઘટના બને એ યોગ્ય ન કહેવાય અને ભવિષ્યમાં આ પ્રકારની ઘટના ન બને એના માટે તેને રાજકોટ એન્જિનિયરિંગ એસોસિએશન, મ્યુનિસિપલ કોર્પોરેશનનું જે એન્જિનિયરિંગ એસોસિએશન છે એ પરિવાર તરીકે કર્મચારીની સાથે પરિવાર તરીકે એના પડખે ઊભું છે
અને યોગ્ય કાયદાકીય પગલાં લેવામાં એ અમારી માંગણી છે. જો કોઈ માંગણી સ્વીકારવા નહીં આવે તો કાલથી કયા પ્રકારની કાર્યવાહી કરવાના છે, શું નિર્ણય લેવામાં આવ્યો છે? ગાંધી ચિંધ્યા માર્ગે અમે આંદોલન કરીશું. લોકોને અગવડતા ન પડે એ પ્રકારની કામગીરી કરી અને અમે અમારો વિરોધ નોંધાવીશું. ગાંધી ચિંધ્યા માર્ગે જવાની તૈયારીઓ પણ બતાવવામાં આવી છે. આગામી સમયમાં જરૂર જણાશે તો ઉગ્ર આંદોલનની પણ તૈયારી થઈ રહી છે. બીજી બાજુ લોકોને પણ અગવડતા ન પડે તેવી તૈયારીઓ છે તે કરવામાં છે. આ જોઈ શકો છો રાજકોટ મનપાના જે પટાંગણ છે ત્યાં તમામ એન્જિનિયરો છે તે અત્યારે એકત્ર થયા છે. માત્ર એક જ માંગ કરવામાં આવી રહી છે કે તેઓને ન્યાય મળે ને કોન્ટ્રાક્ટર જે છે તેને બ્લેક લિસ્ટ કરવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી છે. આ દ્રશ્યો જોઈ રહ્યા છો રાજકોટ મહાનગરપાલિકામાં વારંવાર આ પ્રકારની ઘટનાઓ જે સામે આવતી હોય છે તેને લઈને એન્જિનિયરિંગ એસોસિએશન છે રાજકોટ મનપાનું તેમાં અત્યારે ઉગ્ર રોષ છે તે જોવા મળ્યો છે. જો કે હાલ પટાંગણની અંદર જ રામધૂન પણ બોલાવવામાં આવી હતી. જો આગામી સમયમાં નિર્ણય નહીં લેવામાં આવે તો ઉગ્ર આંદોલનની તૈયારીઓ છે તે બતાવવામાં આવી છે. જિજ્ઞાસા. જી રહીમ, આભાર જાણકારી માટે. આણંદમાં યુવકને જીવતું સળગાવવા મામલે મોટો ઘટસ્ફોટ થયો છે. યુવકે જાતે જ પેટ્રોલ છાંટીને પોતાને આગ લગાવી હોવાનું ખુલ્યું છે. અંબાવ ગામના યુવકે ઝઘડા બાદ પોતાને આગ લગાવી દીધી. અંબાવના સરપંચ પર ભ્રષ્ટાચારના આરોપ લાગ્યા છે. આગ ચંપી કરી હતી. પોતાને આગ લગાવનારા યુવકે સરપંચ પર આરોપ લગાવ્યા હતા. મહિલા સરપંચ અને તેના પતિ સહિત 5 શખ્સો સામે ફરિયાદ થઈ હતી. પોલીસ તપાસમાં ફરિયાદમાં થયેલા આરોપ પાયાવિહોણા નીકળ્યા છે. ગંભીર રીતે દાઝી ગયેલો યુવક હાલ એસએસજી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. ત્યાં આગળ ઝઘડો થયેલો પેલી બાજુ, બરાબર, અને પછી પેલો ભાઈ હે ને ત્યાં આગળ સ્કૂલથી આગળ પેટ્રોલ છોટીને આવ્યો. અમે બધું જોયું, ત્યાં આગળ પેટ્રોલ છોટ્યું છે. એમના ઘરના બધા લોકો આવ્યા છે. પેટ્રોલ છોટ્યું ને આગળ દિહારી મારે દેખતા છોટી અને મને હે ને કંપારી આવી ગઈ. એને જે બરે ને તારે એ ભાઈ કોને દિવાસરી ચાપી? એ જાતે એ ભાઈ છે. શું નામ છે? ભરતભાઈ. પણ એમને તો એ તો ફરિયાદ તો એવી લખાઈ છે કે સરપંચે ને સરપંચના ઘરવાળાએ કરી. કોઈ જાતનું કશું નથી એવું. કહું એની જાતે છોટી છે અને બધું પેટ્રોલ જાતે છોટ્યું છે. રૂબરૂ છે, બધું છે. કહું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ખાતે બેઠકનું આયોજન થયું. અમદાવાદના પ્રભારી ઋષિકેશભાઈ પટેલની આગેવાનીમાં બેઠક થઈ. કોર્પોરેટરો, ધારાસભ્યો અને અધિકારીઓ આ બેઠકમાં હાજર રહ્યા. બાપુનગર, ઠક્કરબાપાનગર, નરોડાના કોર્પોરેટર, ધારાસભ્ય પણ હાજર રહ્યા. સૈજપુર, કુબેરનગર સહિતના વિસ્તારોમાં કોર્પોરેટર હાજર રહ્યા. હસમુખભાઈ પટેલ, દિનેશભાઈ મકવાણા, દિનેશભાઈ કુશવાહા હાજર રહ્યા. અમદાવાદના મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પણ હાજર રહ્યા. આજે શહેરના ઉત્તર ઝોનની બેઠક થઈ હોવાનું દિનેશભાઈ કુશવાહાએ જણાવ્યું. કહ્યું તબક્કાવાર એક બાદ એક ઝોનની બેઠક થશે. રસ્તા, દબાણ, ટ્રાફિક સહિતના મુદ્દાઓ ઉપર બેઠકમાં ચર્ચા કરાઈ છે. ચૂંટણી આવી રહી છે ત્યારે બાકી રહેલા કામની યાદી બનાવાઈ છે. બેઠકને લઈને કોંગ્રેસે ભાજપ પર પ્રહાર કર્યા. કહ્યું આ બેઠકમાં માત્ર ભાજપના જ લોકોને બોલાવાયા. આવનારા કોર્પોરેશનના ઇલેક્શનમાં જે લાભ થતા હોય એવા વિષયો સત્વરે કોર્પોરેશન તરફથી થઈ જાય એની એક વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. એના માટેની ચર્ચાઓ અલગ અલગ કોર્પોરેટરો અને અલગ અલગ ધારાસભ્યો દરેકની જોડે સવાલો લેવામાં આવ્યા હતા કે તમારા ત્યાંના જે નજીકના 2 મહિનામાં સરસ રીતે કામ પતી જાય તો આ જે સવાલો છે એ સવાલો તમે અમને આપો અને એનો નિકાલ કરીને સત્વરે કોર્પોરેશનને જોડે રાખી જે રીતના ઉત્પ્રેરક મેળવીને કોઈ પ્રક્રિયા પાસ થાય રીતના અમારા મંત્રી, પ્રભારી મંત્રી શ્રી આઈન અને કમિશનર અને જે બી ઝોનના ઇન્ચાર્જો છે દરેકને વાત કરી છે. મેયરશ્રી અને જે કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, પક્ષના નેતા વગેરે અમારા જે અગ્રણી 5 અમદાવાદ શહેરના જે હોદ્દેદારો છે તે તથા તમામ ધારાસભ્યશ્રીઓ, એમપીશ્રીઓ અને કોર્પોરેટરશ્રીઓ ઝોન વાઇઝ અમે મળ્યા હતા. અને આ મિટિંગની અંદર અમદાવાદની અંદર ઝડપથી કામ પૂરા થાય. પૂરા થયા પછી પ્રજાને કોઈ નાની મોટી હાલાકી ના પડે અને કોઈ એવા વિષયો હોય કે જે ધ્યાનમાં આવે ને ભવિષ્યની અંદર એ નીતિગત વિષયોમાં પણ આવરી લેવાય એ માટેની આજની બેઠક હતી. પોતાના પાવરનો મિસયુઝ કરવા માટે બહુ પ્રખ્યાત છે. અત્યારે એમણે કોર્પોરેશનની વાત કરી. કોર્પોરેશનની જે આખા અધિકારીઓ છે ને મશીનરી છે એને લોકો એવું સમજે છે કે જાણે ભાજપે એ લોકોને એમ્પ્લોય કર્યા હોય તે રીતે પોતાના માણસોને બોલાવીને એ લોકો બંધ વાળને જે મિટિંગ કરે છે. એવો જ બીજો દાખલો હું તમને અત્યારે ઇલેક્શન કમિશન દ્વારા જે SIRની કામગીરી થઈ રહી છે તેમાં પણ ડે 1 થી એ લોકોના ધારાસભ્યોને ત્યાં BLO દ્વારા અને એ લોકો દ્વારા ફોર્મ મોકલવામાં આવવા. आज अहमदाबाद म्यूनसिपल कॉरपोरेशन में
भारतीय जनता पार्टी के प्रभारी मंत्री और संगठन के कुछ नेताओं के द्वारा अहमदाबाद म्युनिसिपल कॉरपोरेशन के उच्च अधिकारियों के साथ मिलकर अहमदाबाद शहर के 7 जोन की मीटिंग ली जा रही है। सबसे बड़ी बात तो ये है कि उस मीटिंग में भारतीय जनता पार्टी ने अपने सभी एमएलएस को, मेंबर ऑफ पार्लियामेंट्स को और अहमदाबाद शहर के सभी कॉरपोरेटर्स को मीटिंग में बुलाया गया है और अहमदाबाद शहर के 7 जोन के अधिकारी भी मीटिंग में उपस्थित है। सबसे बड़ा सवाल कांग्रेस पार्टी ये मीडिया के माध्यम से भारतीय जनता पार्टी को पूछना चाहती है, क्या कांग्रेस पार्टी के जो कॉरपोरेटर्स हैं जिनको अहमदाबाद शहर की जनता ने चुन के भेजा है और जो कांग्रेस पार्टी के एमएलए हैं जिनको अहमदाबाद शहर की जनता ने वोट देकर जिताया है, क्या वो इक्वल राइट भारतीय जनता पार्टी के इलेक्टेड मेंबर से नहीं रखते? દેવાંગ દાણીએ વિપક્ષના દૂષિત પાણીના આરોપોને ફગાવ્યા છે। ગાંધીનગરમાં પાઇપલાઇન કામો ચાલુ હોવાનું તેમણે જણાવ્યું। 7 ઝોનમાં પાણીની પાઇપલાઇન બદલાઈ રહી છે। દેવાંગ દાણીએ વિપક્ષના બેબુનિયાદ આરોપોની નિંદા કરી। પાણીના સેમ્પલની મોનિટરિંગ સતત ચાલુ હોવાનું જણાવ્યું। કહ્યું ગાંધીનગર પાલિકા પર વિપક્ષ આરોપો ખોટા લગાવી રહી છે। વિપક્ષ દ્વારા બેબુનિયાદ આરોપો કરવામાં આવી રહ્યા છે। આ આરોપો વાહિયાત છે અને બેબુનિયાદ છે। મહાનગરપાલિકાની અંદર 7 ઝોનની અંદર ડ્રેનેજના અનેક રિહેબના કામો હાલમાં ચાલી રહ્યા છે। તદુપરાંત પૂર્ણ પણ થયા છે। તદુપરાંત મધ્ય ઝોન હોય કે બીજા ઝોનની અંદર પીવાના પાણીની હોય પાઇપલાઇન એ પણ સતત બદલવામાં આવી છે અને તદ આપણે વાત કરીએ કે પાણીના સેમ્પલ એનું ચેકિંગ પણ મોનિટરિંગ સતત કરવામાં આવતું હોય છે। મહાનગરપાલિકા દ્વારા આપણે વાત કરીએ કે જે પીવાનું પાણી લોકોને પહોંચાડવામાં આવે છે તેના સેમ્પલ લઈ એની ચકાસણી પણ કરવામાં આવે છે। એટલે વિપક્ષ દ્વારા બેબુનિયાદ અને જે વાહિયાત આક્ષેપ કરવામાં આવી રહ્યા છે, આ આક્ષેપોને હું વખાડું છું। વેલકમ બેક। બુલેટ બ્રેકિંગમાં આપનું સ્વાગત છે। હું છું પ્રતિપાલ સિંહ। હવે વાત કરીએ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિર પર હુમલાને 1000 વર્ષ પૂર્ણ થયા છે। ત્યારે હુમલાના 1000 વર્ષ પૂર્ણ થતા પીએમ મોદીએ ભાવનાત્મક લેખ લખ્યો। પીએમ મોદીએ એક્સ પર પોસ્ટ કર્યો ભાવનાત્મક લેખ, જેમાં તેઓએ કહ્યું કે વારંવારના હુમલાઓ છતાં સોમનાથ મંદિર આજે પણ અડગ છે। સોમનાથ ભારત માતાના સ્વાભિમાનની ગાથા છે। ભારત માતાના વીર સંતાનોના અદમ્ય સાહસની ગાથા છે। 2026નું વર્ષ સોમનાથ મંદિર માટે વિશેષ મહત્વ ધરાવે છે। સોમનાથ પર પહેલા હુમલાના 1000 વર્ષ પૂર્ણ થયા। 1026માં ગજનીએ આ મંદિર પર મોટું આક્રમણ કર્યું હતું। આક્રમણ આસ્થા અને સભ્યતાને નષ્ટ કરવા માટે કરાયું હતું। સોમનાથ હુમલો માનવ ઇતિહાસની સૌથી મોટી ત્રાસદીમાંનો એક છે। આક્રમણો બાદ પણ મંદિર સંપૂર્ણ ગૌરવ સાથે ઊભું છે। સોમનાથ મંદિરનું વર્તમાન સ્વરૂપ 1951માં આકાર લઈ શક્યું। સંયોગથી 2026માં સોમનાથ મંદિરના પુનઃનિર્માણના પણ 75 વર્ષ પૂર્ણ થયા છે। આનું પુનઃનિર્માણ તત્કાલીન રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદની હાજરીમાં થયું હતું। ત્યારે ઐતિહાસિક સમારોહ હતો જ્યારે મંદિરના દ્વાર દર્શન માટે ખોલાયા। તો જે રીતે પીએમ મોદી દ્વારા ટ્વીટ કરવામાં આવ્યું હતું, 1000 વર્ષ પૂર્ણ થયા છે જ્યારે સોમનાથ મહાદેવના મંદિર ઉપર ગઝનવી દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો 1000 વર્ષ પહેલા। ત્યારે પીએમ મોદીએ ટ્વીટ કરીને લખ્યું કે ગમે તેટલા આક્રાંતા આયા અને ગયા, પરંતુ સોમનાથ મંદિર જે શિખર છે, જે આસ્થાનું શિખર છે, તે અડગ છે અને આજે પણ આપણને સૌને પ્રેરણા આપી રહ્યું છે। તો જે રીતે ઐતિહાસિક સમારોહ હતો જ્યારે મંદિરના દ્વાર દર્શન માટે ખોલવામાં આવ્યા, તો પ્રથમ રાષ્ટ્રપતિ દ્વારા તેનું ફરીથી પુનરુત્થાન કરવામાં આવ્યું હતું। 1000 વર્ષ પૂર્ણ થયા છે હુમલાને, ત્યારે હુમલાના 1000 વર્ષ પૂર્ણ થતા પીએમ મોદીએ ભાવનાત્મક લેખ છે તે લખ્યો હતો। એક્સ પર પોસ્ટ કરીને તેઓ દ્વારા સોમનાથ મંદિરની ગાથા વિશે લખવામાં આવ્યું કે વારંવારના હુમલાઓ છતાં સોમનાથ મંદિર આજે પણ અડગ છે। સોમનાથ ભારત માતાના સ્વાભિમાનની ગાથા છે જે હંમેશા રજૂ કરશે। આપણે હોઈએ કે ના હોઈએ તે રજૂ કરતું રહેશે ગાથા। ભારત માતાના વીર સંતાનોના અદમ્ય સાહસની પણ આ ગાથા છે। 2026નું વર્ષ સોમનાથ મંદિર માટે વિશેષ મહત્વ એટલા માટે પણ ધરાવે છે કે તેના સોમનાથ પર પહેલા હુમલાના 1000 વર્ષ પૂર્ણ થયા છે।
તો સોમનાથ મહાદેવ મંદિરને લઈને સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલે પણ પોસ્ટ કરી, જેમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર ભૂપેન્દ્રભાઈએ પોસ્ટ કરી. સીએમએ લખ્યું, સોમનાથ મંદિરના વિધ્વંસની આ કહાની નથી, 1000 વર્ષથી ચાલી આવતી સ્વાભિમાનની આ કહાની છે. ભારત માતાના કરોડો સંતાનોના સ્વાભિમાનની આ કહાની છે. અસત્ય સામે નહીં ઝૂકનારા ભારતના સ્વમાનની અમર ગાથા છે. પીએમ મોદીની પ્રેરણાથી સોમનાથ સ્વાભિમાન પર્વ ઉજવવામાં આવશે. સનાતન ચેતના, આસ્થા અને રાષ્ટ્રીય ગૌરવનો ઉત્સવ ઉજવવામાં આવશે. અને 8 થી 11 જાન્યુઆરી સુધી સોમનાથ સ્વાભિમાન પર્વ ઉજવાશે, જેમાં વૈભવને પ્રતિષ્ઠિત કરવા માટે ઐતિહાસિક સંકલ્પનો અવસર છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સૌરાષ્ટ્ર પ્રવાસને લઈને મોટા સમાચાર, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી 10 તારીખે સોમનાથ જશે. 11 તારીખે પીએમ મોદી સોમનાથ મહાદેવની પૂજા અર્ચના કરશે. 8 થી 11 જાન્યુઆરી સોમનાથમાં વિવિધ કાર્યક્રમો યોજાશે. સોમનાથમાં ઘણા ધાર્મિક કાર્યક્રમોનું પણ આયોજન કરાયું છે. સોમનાથમાં 1 વર્ષ સુધી ધાર્મિક કાર્યક્રમો યોજાશે. चूंकि इस देश की अस्मिता के साथ एक बहुत घिनौना मजाक किया गया। मैं घिनौना मजाक शब्द इसलिए कहता हूं, हमारी जनरेशन के आप सब लोगों ने पढ़ा होगा, इतिहास में पढ़ाया जाता है कि साहब जो कुछ मोहम्मद गजनी ने किया सोमनाथ पे, वो तो केवल पैसा लूटने के लिए किया था, उसका कोई धार्मिक भावना से लेना देना नहीं था। और इतना ही नहीं, और इसका स्रोत कहां से आता है? पंडित जवाहरलाल नेहरू की डिस्कवरी ऑफ इंडिया। जो मूल एडिशन 1948 में छपा है उसमें 161 और बाद के एडिशन में 240 के आसपास आ जाता है, तो पेज नंबर वेरी कर सकता है, पर आप जाकर चेक कर सकते हैं। वो कहते हैं महमूद वॉज फार मोर ए वॉरियर देन ए मैन ऑफ फेथ। लाइक मैनी अदर कॉन्करर्स ही यूज्ड टू एक्सप्लॉइट द नेम ऑफ रिलीजन फॉर इट्स कॉन्क्वेस्ट। इंडिया वॉज टू हिम जस्ट ए प्लेस फ्रॉम विच ही कुड अर्न द ट्रेजर्स एंड मेटीरियल। यानी वो कोई धार्मिक उन्मादी नहीं था, वो तो पैसा कमाने के लिए आया था, और उसके लिए भारत में आकर सिर्फ पैसा प्राप्त करना ही उसका उद्देश्य था। તો વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સૌરાષ્ટ્ર પ્રવાસને લઈને મોટા સમાચાર, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી 10 તારીખે સોમનાથ જશે. 11 તારીખે પીએમ મોદી સોમનાથ મહાદેવની પૂજા અર્ચના કરશે. 11 તારીખે બપોરે રાજકોટમાં રિજનલ વાઇબ્રન્ટ સમિટ ખુલ્લો મૂકશે. રાજકોટ શહેરમાં રોડ શો નહીં યોજે વડાપ્રધાન મોદી. સુરક્ષાના કારણોસર રાજકોટમાં પીએમ મોદી રોડ શો નહીં યોજે. તો આ તરફ નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી રાજકોટની મુલાકાતે પહોંચ્યા હતા, જેમાં વડાપ્રધાન મોદીના રાજકોટ પ્રવાસને લઈને બેઠક યોજી હતી. વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સની તૈયારીઓ અંગે ચર્ચા કરવામાં આવી. રાજકોટ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે સમીક્ષા બેઠક પણ યોજાઈ. સૌરાષ્ટ્ર કચ્છના ઔદ્યોગિક એસોસિએશનના આયોજકો સાથે બેઠક યોજાઈ. રિજનલ કોન્ફરન્સના આયોજકો સાથે પણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું. કચ્છ સૌરાષ્ટ્રની વાઇબ્રન્ટ સમિટનો પ્રારંભ 11 મેથી થશે તેવું ડેપ્યુટી સીએમએ જણાવ્યું. વડાપ્રધાન મોદીના હસ્તે સમિટનું ઉદ્ઘાટન કરાશે. વડાપ્રધાન સાથે જુદા જુદા રાષ્ટ્રોના રાજદૂતો પણ હાજર રહેશે. 11મી તારીખે વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ સમિટનું જે ઇનોગ્રેશન સેશન છે તેમાં દેશના લોકપ્રિય પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીજી આ કાર્યક્રમની શરૂઆત કરાવશે. અને વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ સમિટ રાજકોટમાં આયોજન થવાથી રાજકોટ અને કચ્છની અંદર હજી બી ખૂબ મોટા પાયે ઇન્વેસ્ટમેન્ટ આ વાઇબ્રન્ટ ગુજરાત દરમિયાન અને આવનારા દિવસોમાં આવશે. આદરણીય પ્રધાનમંત્રી શ્રી પોતે જ્યારે વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ સમિટમાં રાજકોટ આવતા હોય તો એનાથી બી રાજકોટની અંદર મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં એક ખૂબ મોટું સ્થાન બનવા તરફ આગળ વધી રહ્યું છે. રાજકોટ પોતે જ હમણાં સુધી તમામ સેક્ટરની અંદર ખૂબ જ સારી રીતે પ્રોગ્રેસ કરી રહ્યું છે, પરંતુ હજી વધુ ઝડપથી કઈ રીતે પ્રોગ્રેસ થઈ શકે તે માટે આજે સૌ વેપારીઓને, સૌ ઉદ્યોગકારોને, સૌ મેન્યુફેક્ચરરોને વધુ સરળતાથી કામ કરી શકે તે માટેની આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત રાજ્યની ઔદ્યોગિક નીતિની વિવિધ યોજનાઓ હેઠળ આજે 10,435 ઉદ્યોગ સાહસિકોને 956.51 કરોડની રકમની સહાયનું વિતરણ કરવામાં રાજકોટથી આવ્યું છે. સૌરાષ્ટ્ર અને કચ્છના છેલ્લા 7 દિવસમાં 137 ઉદ્યોગકારોને વિવિધ યોજનાઓ જેવી કે ટેક્સટાઇલ ઇન્સેન્ટિવ ટુ ઇન્ડસ્ટ્રીઝ યોજના, પર્યાવરણ યોજના, ઔદ્યોગિક માળખાકીય સુવિધાઓની યોજના, લઘુ ઉદ્યોગો અંગેની યોજનાઓ હેઠળ
કુલ રૂપિયા 661.73 કરોડ રૂપિયાનું મંજૂરી પત્ર બી અહીંયાથી આપવામાં આવ્યું છે. તો સોમનાથ મંદિર પર ઈસવીસન 1026માં થયેલા વિદેશી આક્રમણને 1000 વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે, ત્યારે આ નિમિત્તે ભારત સરકાર દ્વારા એક વિશેષ શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે સ્થાનિક બ્રાહ્મણ સમાજ અને શ્રદ્ધાળુઓએ આવકાર્યો. તીર્થ પુરોહિત અને સોમપુરા બ્રાહ્મણ સમાજ દ્વારા વડાપ્રધાન મોદીના આ પગલાંને બિરદાવવામાં આવ્યું. પુરોહિતોના જણાવ્યા અનુસાર 1000 વર્ષ પહેલા સોમનાથની રક્ષા માટે જે વીરોએ બલિદાન આપ્યા હતા તેમને યાદ કરવાથી આવનારી પેઢીમાં ભારતીય ઇતિહાસ અને સંસ્કૃતિ પ્રત્યેની સમજ કેળવાશે. એવી રીતે પ્રધાનમંત્રીએ જ્યારે પણ જે કોઈ પણ કર્મ કાર્યો કર્યા છે એ બધા જ કાર્યો એવી રીતે સરપ્રાઈઝ કર્યા છે અને ખરેખર આ 1000 વર્ષ પૂર્ણ થવાના જે કંઈ પણ શહીદોને બલિદાન દેવાનું આયોજન કર્યું છે એ ખૂબ જ પ્રશંસનીય છે. અમે અહીંયા તીર્થ પુરોહિત સોમપુરા બ્રાહ્મણ સમાજ પણ એમની પ્રશંસા કરીએ છીએ અને ખૂબ ભાવની લાગણી અનુભવીએ છીએ. ભગવાન સોમનાથ દાદા શહીદોને એમના શરણમાં સ્થાન આપે અને સનાતનીઓની શ્રદ્ધાંજલિ શહીદોના ચરણમાં સમર્પિત કરીએ છીએ. દેશનું પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિરને વિદેશી આક્રમકતાઓ અને વિધર્મીઓ દ્વારા અનેકવાર નષ્ટ કરવામાં આવ્યું છે, પરંતુ ક્યાંક ને ક્યાંક હિન્દુની આસ્થા અને સનાતન ધર્મની લાગણીને લઈ અને આજે પણ મંદિર 1000 વર્ષ પૂર્ણ છતાં પણ મંદિર અડીખમ ઊભું છે. તે વાતને લઈને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આજે તેમના ટ્વિટર હેન્ડલ ઉપર એક બ્લોગ પણ પોસ્ટ કરવામાં આવી છે, જેને લઈ અને સોમનાથમાં આગામી દિવસોની અંદર પોતે એક ભવ્ય કાર્યક્રમ યોજી શકે તેવી પણ શક્યતાઓ સેવાઈ રહી છે. ચેતન અપરનાથી, ગુજરાત ફર્સ્ટ, ગીર સોમનાથ. તો નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી સોમનાથ ખાતે પહોંચ્યા હતા, જેમાં સોમનાથ મંદિરમાં શીશ ઝુકાવશે હર્ષભાઈ સંઘવી. આઈજી એસપીએ હર્ષભાઈ સંઘવીનું સ્વાગત કર્યું. જિલ્લા ભાજપ પ્રમુખ તેમ સહિતના નેતાઓએ સ્વાગત કર્યું હતું. નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી સોમનાથ ખાતે પહોંચ્યા છે. સોમનાથ મંદિર ખાતે તેઓ શીશ ઝુકાવશે. આઈજી એસપીએ હર્ષભાઈ સંઘવીનું સ્વાગત કર્યું હતું. જિલ્લા ભાજપ પ્રમુખ સહિતના નેતાઓએ પણ સ્વાગત કર્યું હતું. વધુ માહિતી માટે સંવાદદાતા ચેતન અપારનાથી જોડાઈ ચૂક્યા છે. ચેતન, નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી સોમનાથ ખાતે પહોંચ્યા છે, શું વિગતો? જી, વાત કરવામાં આવે તો આજે બપોર બાદ ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પોતે સોમનાથ પધાર્યા છે. તેમને સ્વાગત કરવા માટે ગીર સોમનાથ જિલ્લા ભાજપ પ્રમુખ, પ્રદેશ મંત્રી ઝવેરીભાઈ ઠકરાર સહિત એસપી, આઈજી સહિત તમામ અધિકારીઓ તેના સ્વાગત માટે સ્વાગત કર્યું હતું. ત્યારબાદ સોમનાથ મંદિરમાં તે દાદાને શીશ ઝુકાવી અને દર્શન કર્યા હતા. દર્શન કરી ત્યારબાદ તેમને જે પીએમને આવવાની સંભવિત શક્યતાઓ છે તે પરિસ્થિતિનો ચિતાર મેળવ્યો હતો. સ્થાનિક વહીવટી તંત્ર, પોલીસ વિભાગ, તમામ અધિકારીઓ સાથે તેમને રોડ ઉપર જે રૂટ છે પીએમને આવવાનો તેની ઉપર અને જે ગ્રાઉન્ડ ઉપર મોદીજીની સભા યોજાવાની શક્યતાઓ સેવાઈ રહી છે તે તમામ જગ્યાએ પોતે પગપાળા કરી અને પરિસ્થિતિનો ચિતાર મેળવ્યો હતો. સાથે સ્થાનિક વહીવટી તંત્ર સાથે પણ એક મહત્વની બેઠક યોજાઈ તેવી પણ એક વાત સામે આવી રહી છે. આ તમામ વાતોને લઈ ક્યાંક ને ક્યાંક આગામી દિવસોમાં નરેન્દ્ર મોદીજી સોમનાથ પધારી રહ્યા છે, તેના જે કાર્યક્રમો છે તેની રૂપરેખાને લઈ અને સ્થાનિક ગ્રાઉન્ડ ઉપર જે અધિકારીઓ છે, જે વહીવટી તંત્ર છે, પોલીસ વિભાગ છે, આ તમામને જે આયોજનને લઈ અને સ્ટ્રિક્ટલી સૂચના આપવામાં આવી છે. એટલે ક્યાંક ને ક્યાંક એવું દેખાય છે કે આગામી દિવસોમાં નરેન્દ્ર મોદી છે તે સોમનાથ આવશે તેવું ચોક્કસ મનાઈ રહ્યું છે. આભાર ચેતન, માહિતી બદલ. તો એ રીતે નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી પહોંચ્યા હતા સોમનાથ દાદાના શરણે અને સોમનાથ દાદાને શીશ પણ ઝુકાવ્યું અને આગામી સમયમાં પીએમ મોદી પણ જ્યારે આવી રહ્યા છે ત્યારે તમામ વિગતવાર માહિતી પણ હર્ષભાઈ સંઘવીએ મેળવી હતી. તો નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી સોમનાથ ખાતે પહોંચ્યા હતા ત્યારે સોમનાથ પરિસર અને હમીરજી સર્કલનું પણ તેઓએ નિરીક્ષણ કર્યું. નાયબ મુખ્યમંત્રીએ પગપાળા સમગ્ર વિસ્તારનું નિરીક્ષણ કર્યું. તો હર્ષભાઈ સંઘવી દ્વારા તંત્ર અને પોલીસના અધિકારીઓ સાથે સુરક્ષા અને કાર્યક્રમને લઈને પણ ચર્ચા કરવામાં આવી. તો આઈજી, એસપી તેમજ મંત્રી જીતુભાઈ વાઘાણી, મંત્રી પ્રદ્યુમનભાઈ વાજા પણ હાજર રહ્યા હતા. તો અર્જુનભાઈ મોઢવાડિયા અને ઉદય કાનગર સહિતના નેતાઓ પણ હાજર રહ્યા હતા. તો હર્ષભાઈ સંઘવી પહોંચ્યા હતા સોમનાથ દાદાના દર્શન કરવા માટે. ત્યારબાદ તેઓએ હમીરજી સર્કલ ખાતે પણ ગયા હતા અને જે એના રોડ રસ્તા છે તેમજ તે સમગ્ર પરિસ્થિતિનું પણ નિરીક્ષણ કર્યું હતું. આગામી સમયમાં પીએમ મોદી પણ જ્યારે આવવાના છે ત્યારે તેને લઈને પણ તમામ ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. તેઓની સાથે મંત્રી જીતુભાઈ વાઘાણી
તેમજ મંત્રી પ્રદ્યુમનભાઈ વાજા પણ ઉપસ્થિત રહ્યા હતા, તેમજ સ્થાનિક જે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ છે તે પણ હાજર રહ્યા હતા, તો એસપી આઈજી સહિતના અધિકારીઓ પણ હાજર રહ્યા હતા. ગુજરાત રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી આજે સોમનાથની મુલાકાતે આવી રહ્યા છે. આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો તેમાં ગુજરાત રાજ્યના ગૃહમંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા સાથે જીતુભાઈ વાઘાણી તમામ મંત્રીઓ સાથે સોમનાથમાં જે પીએમને આવવાની લઈને તૈયારીઓને લઈ અને પરિસ્થિતિનો ચિતાર મેળવવા આવ્યા છે. આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો તેમાં સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ સાથે અને સ્થાનિક વહીવટી તંત્ર સાથે તેઓ પરિસ્થિતિનો ચિતાર મેળવી રહ્યા છે. આગામી દિવસોમાં નરેન્દ્ર મોદીજી સોમનાથ ખાતે પધારી રહ્યા છે, તેને લઈ અને તેની તૈયારીઓના ભાગરૂપે અત્યારે હાલ ગીર સોમનાથ જિલ્લાના વડામથક સોમનાથ મંદિર ખાતે ગુજરાત રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીજી પોતે પધારી અને પોતે પરિસ્થિતિનો ચિતાર મેળવી રહ્યા છે. થોડા દિવસની અંદર પીએમ નરેન્દ્ર મોદી સોમનાથ ખાતે પધારી રહ્યા છે, જેની આગામી તૈયારીઓને લઈ અને ગુજરાત રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી આજે સ્થાનિક વહીવટી તંત્ર અને સ્થાનિક પોલીસ સાથે રાજકીય નેતાઓ સાથે અહીં જોવા મળી રહ્યા છે. આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો તેમાં સ્થાનિક સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ સાથે અને સ્થાનિક વહીવટી તંત્ર સાથે તે જે રોડ ઉપરથી પીએમ પસાર થવાના છે તેનો પરિસ્થિતિનો ચિતાર મેળવી રહ્યા છે. ચેતન અપરનાથી, ગુજરાત ફર્સ્ટ, ગીર સોમનાથ. તો આ તરફ પંચમહાલમાં ઓક્ટોબર 2025ની સહાય ન મળતા ખેડૂતો આક્રમક મૂડમાં જોવા મળી રહ્યા છે. 12 જાન્યુઆરીએ ગાંધીનગરમાં શક્તિ પ્રદર્શનની ચીમકી ઉચ્ચારી છે. ભારતીય કિસાન સંઘ પંચમહાલ દ્વારા અન્યાય અંગે રજૂઆત કરવામાં આવી. પરિપત્ર મુજબ સહાય ચૂકવવામાં ન આવી હોવાની પણ રજૂઆત છે. ત્યારે જિલ્લા ખેતીવાડી અધિકારીનો આરોપ મનસ્વી રીતે વહીવટ થઈ રહ્યો છે. ખેડૂતોને અપૂરતી સહાય ચૂકવ્યાનો પણ ખેતીવાડી અધિકારીનો આરોપ છે. આ રજૂઆત અમે કલેક્ટર સાહેબને કૃષિ રાહત પેકેજ 2025માં ખેડૂતોને થયેલું ખેતી માવઠાથી થયેલા નુકસાન અંગે પંચમહાલ જિલ્લાને જે અન્યાય થયો છે એ બાબતે અમે રજૂઆત કલેક્ટર સાહેબને કરવા આવ્યા છીએ. મુખ્ય માગણી અમારી હેક્ટરે 22,000 દરેકને મળવા જોઈએ એ પ્રમાણે અમે માગણી કરી છે. સરકારના જીઆર પ્રમાણે આ માગણી સંતોષાય નહીં તો અમે રસ્તા રોકો આંદોલન પણ ભવિષ્યમાં કરીશું. ગઈ વખતમાં જે અતિવૃષ્ટિ થઈ અને અતિવૃષ્ટિના કારણે ખેતીને ભયંકર નુકસાન થયું, એ નુકસાન સમગ્ર ગુજરાતની અંદર થયું છે અને ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની અંદર સારું એવું વળતર મળ્યું, જ્યારે પંચમહાલ જિલ્લામાં ઓછામાં ઓછું વળતર મળ્યું છે. ઓછામાં ઓછું એટલે કોઈને 5,000, 7,000 કે 10,000, 12,000 એથી નહીં. સરકારશ્રીનું પેકેજ જાહેર કર્યું છે, એની અંદર નક્કી કર્યું છે કે પર હેક્ટરે 22,000 રૂપિયા અને 2 હેક્ટરની મર્યાદામાં એટલે 44,000 સુધીનું વળતર એ ચૂકવી શકે. છતાં એ પ્રમાણનો પંચમહાલ જિલ્લામાં કોઈને ખેડૂતોને ચૂકવાય એવું છે નહીં, જેના કારણે આજની તારીખે ખેડૂતો કલેક્ટર સાહેબને આવેદનપત્રક આપવા માટે આવ્યા છે. જો એ આની બાબતમાં કોઈ યોગ્ય નિર્ણય નહીં લેવામાં આવે તો 12 તારીખે ગાંધીનગરની અંદર શક્તિ પ્રદર્શન કરીને મોટી રેલી કાઢવામાં આવશે. તો મોરબીમાંથી નીકળતી નવી વીજ લાઇન મુદ્દે ખેડૂતોનું આવેદનપત્ર, જેમાં જામનગર કચ્છ વચ્ચે નીકળતી 765 કેવી વીજ લાઇન મુદ્દે કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું. માળિયાના 17 ગામના ખેડૂતોએ ભેગા થઈને આવેદનપત્ર આપ્યું, જેમાં પૂરા વળતર અને કામગીરીની પદ્ધતિ યોગ્ય રીતે કરવા માંગ કરાઈ છે. માળિયા ભાજપના આગેવાનોને સાથે રાખીને ખેડૂતોને આવેદનપત્ર આપ્યું. સુરતમાં પ્રતિબંધિત ચાઇનીઝ દોરીનો જથ્થો ઝડપાયો છે, જેમાં વરાછા પોલીસે પરિમલ સોસાયટીમાં પાડ્યા હતા દરોડા, જેમાં રેડ દરમિયાન ચાઇનીઝ દોરી સાથે એક શખ્સ ઝડપાયો હતો. દોરી પર સ્પષ્ટ લખાણ માત્ર ઇન્ડસ્ટ્રીઝના ઉપયોગ માટે, છતાં શખ્સ લોકોમાં કરતો હતો ચાઇનીઝ દોરીનું વેચાણ. ચાઇનીઝ દોરીથી અનેક લોકોના ગળા કપાઈ જાય છે. ત્યારે 29,000થી વધુનો મુદ્દામાલ જપ્ત કરીને પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. તો કચ્છના ભીરંડિયારા ધોરડો રોડ પર બોક્સ પુલ બનાવવા માંગ ઉઠી છે, જેમાં પશુઓના અકસ્માત રોકવા માટે પુલ બનાવવાની માંગ ઉઠી છે. સંયુક્ત નૈતિક માનવ અધિકાર સમિતિનું કલેક્ટરને આવેદનપત્ર. બોક્સ પુલથી અકસ્માત અટકશે તેવો સમિતિએ દાવો કર્યો છે. મોટી સંખ્યામાં માલધારી સમાજના આગેવાનો પણ જોડાયા હતા. ભીરંડિયાથી કરી અને ધોરડો સુધી જે ટુરિઝમ માર્ગ છે, જ્યાં દર વર્ષે શિયાળાના સમયે રણોત્સવ સમયે ટુરિસ્ટો ખૂબ આવતા હોય છે અને બન્ની વિસ્તાર ચરિયાણનો વિસ્તાર છે અને બન્નીની લાખણી ભેંસ દરેક ગામમાં હોય છે અને એ
રોડ ક્રોસ કરી ક્યાંક ને ક્યાંક આજુબાજુ અવર જવર કરતી હોય છે અને તે પોતાની આદત પ્રમાણે ચરિયાણ માટે જતી હોય છે, ત્યારે ત્યાં જે રોડ ઉપરથી ક્રોસ કરવામાં એ લોકો ટુરિસ્ટને પણ અકસ્માત થાય છે અને બંનેની લાખણી ભેંસ આ સિઝનમાં લગભગ 8 થી 10 ભેંસોનું મૃત્યુ પામ્યા છે, જેમાં એક ભેંસ 1 લાખ ઉપરની કિંમત હોય છે. તો એ બાબતે અમારી રજૂઆત એ હતી કે સાડઈ ગામે એક બોક્સ પુલિયો કરવામાં આવ્યો, જેનાથી નીચે પશુ અવર જવર કરે છે અને એ લોકોનું એને અકસ્માતમાં કોઈ પણ પશુધનને નુકસાન નથી થતું. બોટાદ જિલ્લાના સરવઈ ગામે વર્ષ 2011માં અનુસૂચિત સમાજના રાજુભાઈ પરમારનું અપહરણ બાદ હત્યા કરવામાં આવી હતી. આ ઘટનાને વર્ષો વીતી ગયા હોવા છતાં હજુ સુધી યોગ્ય ન્યાય ન મળતા મૃતકના ભાઈ બાબુભાઈ પરમાર દ્વારા સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટરની નિમણૂકની માંગ કરવામાં આવી હતી, પરંતુ સ્પેશિયલ પીપીની નિમણૂક ન થતા અનુસૂચિત સમાજ દ્વારા બોટાદ કલેક્ટર કચેરી સામે પ્રતિક ઉપવાસ આંદોલન શરૂ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન રાજ્યના કેબિનેટ મંત્રી પ્રદ્યુમન વાજાએ ગઈકાલે ઉપવાસ પર બેઠેલા આગેવાનોની મુલાકાત લીધી હતી. મંત્રીએ ઉપવાસીઓની રજૂઆત ધ્યાનપૂર્વક સાંભળી અને તરત જ રાજ્યના કાયદા મંત્રીને ફોન કરીને સમગ્ર ઘટનાની જાણ કરી હતી. રાજુભાઈ પરમાર હત્યા કેસમાં ન્યાય મળે તે માટે સરકાર ગંભીર છે અને ટૂંક સમયમાં સ્પેશિયલ પીપીની નિમણૂક કરવામાં આવશે તેમ કેબિનેટ મંત્રી પ્રદ્યુમન વાજાએ સ્પેશિયલ પીપીની નિમણૂકની ખાતરી આપી હતી. કેબિનેટ મંત્રી પ્રદ્યુમન વાજા સાહેબ આવ્યા હતા અને તેઓએ અમને પારણા કરાવી અને ખાતરી આપી છે કે તમારી જે સ્પેશિયલ પીપીની માંગણી છે એ અમે તમને 2 દિવસમાં લેટર આપશું. એટલે અમે હાલ પૂરતું આંદોલન મોકૂફ કરીએ છીએ અને સમાજના તમામ લોકોને સાથે રાખી અને આ નિર્ણય લીધો છે અને અમને 2 દિવસની ખાતરી આપી છે પ્રદ્યુમન વાજા સાહેબે કે ભાઈ અમે તમને તમારી જે માંગણી છે એ સંતોષીએ છીએ અને 2 દિવસમાં તમને લેટર આપશું. અને કૌશિક વેકરિયા સાહેબ કાયદા મંત્રી સાથે પણ મને વાત કરાવડાવી હતી, એમને પણ મને એવું કીધું છે કે તમારી ફાઇલ ચાલે છે અને 2 દિવસમાં તમને અમે ઓર્ડર આપશું. 2011માં અમારા સાથી બાપભાઈ પરમાર છે, એમના ભાઈ રાજુભાઈ પરમારની અપહરણ વિથ મર્ડર થયેલું. ત્યારબાદ એમને સ્પેશિયલ પીપીની નિમણૂક થયેલ નથી. તો ઘણા ટાઈમથી અમારી રજૂઆત હતી કે એની સ્પેશિયલ પીપીની નિમણૂક કરવામાં આવે. અહીંયા 13 દિવસ પ્રતિક ઉપવાસ ઉપર બેસેલા અને આજથી અમારા બાબુભાઈ અને સાથી મિત્રો રહ્યા એ આમરણ ઉપવાસ ચાલુ કરવાના હતા, પણ આવતીકાલે પ્રદ્યુમન વાજા સાહેબ કેબિનેટ મંત્રીએ અમને દિલાસો આપેલ છે કે 2 દિવસની અંદર અમે સ્પેશિયલ પીપી નિમણૂક કરી આપશું. બનાવ એમ છે કે 2011નો આપણે બાબુભાઈ સરવઈના ભાઈને અપહરણ પ્લસ મર્ડર થયું હતું. તે અનુસંધાને પાછલા 13 દિવસથી અમરના આપણે અનશન ઉપર બેઠા હતા ધરણા કરીને કલેક્ટર ઓફિસ ખાતે. તો ગઈકાલે આપણે સાળંગપુર ખાતે પ્રદ્યુમન વાજા સાહેબ આવ્યા હતા, તેમને લેખિત રજૂઆત કરવા ગયેલા અને તેમને બાંહેધરી આપી છે કે આ 2 દિવસમાં તમારું સ્પેશિયલ પીપીની માંગનું સમાધાન લાવી આપશું. તો વિસાવદરના નાની મોણપરીમાં વન કર્મચારીને ઇન્જેક્શન વાગ્યાનો મામલો, તેમાં સિંહણને ગન મારી બેભાન કરવાનું ઇન્જેક્શન વનકર્મીને વાગી ગયું હતું. વન કર્મચારી અશરફભાઈનું સારવાર દરમિયાન જૂનાગઢમાં કરુણ મોત નીપજ્યું હતું. અશરફભાઈને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા. અશરફભાઈનું મોત થતાં વન વિભાગમાં પણ ગમગીની છવાઈ. ગીરના ઇતિહાસમાં પ્રથમ વખત આવી ઘટના ઘટી. ગઈકાલે સીમમાં સિંહણે બાળકને ઢસડીને પાડી નાખ્યો હતો, ત્યારે 200 મીટર દૂર સુધી ઢસડી જતા બાળકનું પણ કરુણ મોત નીપજ્યું હતું. हमारे जो विसाउदर रेंज के ट्रैकर्स हैं वो थे, जिनमें कि एक जो ट्रैकर का डेथ हुआ है वो भी एक ट्रैकर साथ में शामिल थे और रेस्क्यू दरमियान ये एक अनिच्छनीय बनाव बन गया. डॉक्टर जो हैं हमारे शासन के डॉक्टर हैं और क्वालिफाइड वेटरनरी ऑफिसर है और वही उसको डांट कर रहे थे. और कीटामिन ड्रग आती है जो कि लाइनस और एनिमल्स वाइल्ड एनिमल्स को ट्रैंकुलाइज करने के लिए काम आती है. वो दोनों ड्रग्स इनको लाइनस को ट्रैंकुलाइज करने के लिए यूज करते हैं. તો સિંહણના રેસ્ક્યુ દરમિયાન વન કર્મચારીના મોતનો જે મામલો છે તેમાં વન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઈએ સમીક્ષા કરી. અર્જુનભાઈ મોઢવાડિયાએ આપ્યા તપાસના આદેશ, જેવા ગીર પશ્ચિમ વિભાગ જૂનાગઢ નાયબ વન સંરક્ષકને તપાસ સોંપાઈ છે. મૃતક વન કર્મચારીના પરિવારને તાત્કાલિક સહાય આપવા પણ આદેશ કરાયો છે, જેમાં ટ્રાન્ક્વિલાઇઝર મિસફાયર થતા વન કર્મચારી ઘાયલ થયા હતા. મળવાપાત્ર સહાય ઉપરાંત સીએમ રાહત ફંડમાંથી પણ સહાય ચૂકવવામાં આવશે. તો બનાસકાંઠા પંથકમાં વન્યજીવની પજવણીનો વિડીયો વાયરલ થયો હતો, જેમાં રીંછ વાહન દોડાવતો શરમજનક રીંછ પાછળ વાહન દોડાવવાનો શરમજનક વિડીયો છે તે વાયરલ થયો હતો. વિડીયોમાં રીંછ ભયભીત હાલતમાં દોડતું નજરે પડી રહ્યું છે. ડરના માર્યા ભાગતા રીંછનો પીછો કરી વાહન ચાલકે મજા માણી હતી.
વિકૃત મજા માણી હતી. વન વિભાગ કાર્યવાહી કરશે કે કેમ તેને લઈને પણ સવાલ છે. વાયરલ વિડીયોની ગુજરાત ફર્સ્ટ પુષ્ટિ નથી કરતું. તો સુરતના ડભારી બીચ અને દરિયાકાંઠાના વિસ્તારોમાં પેટ્રોલિંગ કરવામાં આવ્યું, જેમાં મરીન ટાસ્ક ફોર્સ દ્વારા સઘન કોસ્ટલ પેટ્રોલિંગ હાથ ધરાયું હતું. આતંકી ઘટનાઓ રોકવા અને સુરક્ષાના હેતુથી ખાસ ડ્રાઈવ યોજાઈ હતી, જેમાં એટીએસ અને કોસ્ટલ સિક્યુરિટીના એડીજીપી અને આઈજીના માર્ગદર્શન હેઠળ અભિયાન ચલાવવામાં આવ્યું. એસપી એસ.જે. પરમાર અને તેમની ટીમ દ્વારા ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું. શંકાસ્પદ ઇસમો, વાહનો, બોટ અને અવાવરૂ જગ્યાઓનું ચેકિંગ કરવામાં આવ્યું. દરિયાઈ માર્ગે થતી શંકાસ્પદ પ્રવૃત્તિને ડામવા મહત્વનું પગલું લેવાયું છે. નવસારીના આલીપોરમાં વસુધારા ડેરીમાં ચૂંટણી, જેમાં ડેરીમાં ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી. ચેરમેન પદે રાજેશભાઈ પટેલનો ભવ્ય વિજય થયો. વાઇસ ચેરમેન પદે સીતાબેન જાદવનો વિજય થયો છે. ચેરમેન અને વાઇસ ચેરમેનના સમર્થકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો. અમદાવાદના કોચરબ આશ્રમનો વિડીયો વાયરલ થયો હતો, જેમાં કોચરબ આશ્રમમાં ખાનગી કાર્યક્રમમાં યોજાયાની ચર્ચા, જેમાં ડીજે અને ફિલ્મી ગીત સાથે યોજાયો હતો. કાર્યક્રમનો વિડીયો સામે આવ્યો છે. વિવાદ મામલે ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ હર્ષદ પટેલે નિવેદન આપ્યું છે. કોચરબ આશ્રમના સેવકના દીકરાના લગ્ન યોજાયા હતા. કોચરબ આશ્રમના ઇવેન્ટ સેન્ટરમાં આ વિધિ થઈ. વર્ષોથી પરંપરા છે કે સેવકોના પ્રસંગો અહીં જ થતા હોય છે. ગાંધીજીના ભાણેજના લગ્ન પણ કોચરબ આશ્રમમાં જ થયા હતા. કોચરબ આશ્રમમાં કોઈ કોમર્શિયલ એક્ટિવિટી નથી થઈ. ગુજરાત વિદ્યાપીઠની પરંપરા રહી છે કે તેના સેવકોના સામાજિક અને માંગલિક પ્રસંગો એ પરિસરમાં યોજાય. વર્ષોની આ પરંપરામાં ઘણા પ્રસંગો અહીંયા ઉજવાયા છે. અત્યારે જે બાબત છે એમના મોટા દીકરાના પણ લગ્ન ગુજરાત વિદ્યાપીઠમાં થયા છે. વાત કરું તો કોચરબ આશ્રમમાં એક એક્ટિવિટી સેન્ટર પણ છે જે હમણાં ડેવલપ કરેલું છે. મહાત્મા ગાંધી જ્યારે દક્ષિણ આફ્રિકાથી ભારતમાં આવે ત્યારે પહેલો કોચરબ આશ્રમ સ્થાપ્યો. 1915માં એમણે એમના ભાણેજ મંગનલાલ ગાંધીના લગ્ન એ કોચરબ આશ્રમ ખાતે કરેલા. એટલે ગાંધીયન પરંપરા મુજબ પારિવારિક સભ્યોના સામાજિક પ્રસંગો માટે એ વ્યવસ્થાનો ઉપયોગ કરવો આ કોઈ કોમર્શિયલ એક્ટિવિટી નથી. તો બુલેટ બ્રેકિંગમાં બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ. નમસ્કાર.